સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જ્યાં શ્રદ્ધાનો મહાસાગર હિલોળા લે ત્યાં ભક્તિનો કુંભ ભરાય। અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ। ઉપરવાસમાં મેઘરાજાની મહેરથી ધનેરીનો બનાસ ડેમ છલકાયો। દાંતીવાડા ડેમમાં આવકમાં વધારાની આશાથી ધરતીપુત્રોના ચહેરા ઉપર ખુશી છવાઈ। સરકારના દાવાઓની ખુલ્લી પોલ। ડીસાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટરના અભાવે અકસ્માતગ્રસ્ત વૃદ્ધ કલાકો સુધી પીડામાં કણસ્યા। પરિવારે ખાનગી હોસ્પિટલનો સહારો લેવાની ફરજ પડી। દ્રઢ સંકલ્પ અને શ્રદ્ધાનો ધાનેરામાં જોવા મળ્યો અનોખો સંગમ। 80 વર્ષીય મહંત જગન્નાથજી મહારાજે 17મી વખત શરૂ કરી રામદેવરાની કઠિન પદયાત્રા। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે અંબાજીથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરાયો છે। શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે। શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત કરાઈ છે। અંબાજી ખાતે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરી કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી। કલેક્ટર મિહિર પટેલે લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતા મા અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી। મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે। ત્યારે કલેક્ટર મિહિર પટેલે બાળ સહાયતા કેન્દ્ર, મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા 2025નો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે। બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે આગામી 7 દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે। ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। વિસામો, ભોજન, ગબ્બર કંટ્રોલ, મંદિર દર્શન, પાર્કિંગ, એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, એસપી શ્રી, ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો, અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી। મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિર્જા, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસરો અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ભાદરવી સુદ નોમથી ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે।
સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી, વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ. આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે, આપ સૌને હું આમંત્રણ આપું છું. જય અંબે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 7 દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયું છે. મેળાના 7 દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઈ ભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. મા અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચશે. ત્યારે ભક્તોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. આસ્થા અને ભક્તિના મહાપર્વ ભાદરવી પૂનમ મહામેળાનો આજથી રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. લાખો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર અંબાજી ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. ચાલો જોઈએ આ મેળાના પ્રારંભની વિગતવાર ઝલક. શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમા આ ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ આજે થઈ ગયો છે. આસ્થા તમારી, વ્યવસ્થા અમારીના મંત્ર સાથે જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે મેળાનો પ્રારંભ કરાયો. આજથી આગામી 7 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ 7 દિવસીય ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે ઉમટી પડશે. મેળાના પ્રારંભ પ્રસંગે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક મા અંબાના રથનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું. કલેક્ટર સહિતના અધિકારીઓએ રથને ખેંચીને મેળાની શરૂઆત કરાવી. રથ ખેંચતાની સાથે જ બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. આ પ્રસંગે કલેક્ટર શ્રી મિહિર પટેલે સૌ માઈ ભક્તોને આવકારતા મેળો સુખરૂપ અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી. તેમણે મેળાની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું, જેમાં બાળ સહાયતા કેન્દ્ર અને મુખ્ય કંટ્રોલ રૂમનો સમાવેશ થાય છે. આ મેળા દરમિયાન ભક્તોની સુવિધા, સેવા અને સુરક્ષા માટે વહીવટીતંત્ર, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. રસ્તામાં પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓએ ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કર્યા છે. પગપાળા ચાલીને આવતા લાખો ભક્તોની સેવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. આ મેળા દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો માહોલ જોવા મળશે. ખરેખર આસ્થા અને વ્યવસ્થાના સંગમનો અદ્ભુત નજારો છે. આશા રાખીએ કે આ મેળો સૌના માટે સુખદ અને યાદગાર બની રહે. ડીસા તાલુકાના ખેંટવા ગામે ભાદરવી નોમ નિમિત્તે વખડીવાળા રામદેવપીરના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. ગામ લોકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્વક નેજા ચડાવવામાં આવ્યા. આજના પવિત્ર દિવસે ખેંટવા ગામના લોકોએ ઢોલ અને ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી હતી. ગામમાંથી નીકળેલી આ શોભાયાત્રા વખડીવાળા રામદેવપીરના મંદિર સુધી પહોંચી, જ્યાં ભાદરવી નોમ નિમિત્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ મંદિરે વર્ષો જૂની એક વરખડી આવેલી છે, જેના કારણે આ સ્થાન વખડીવાળા રામાપીર તરીકે ઓળખાય છે. આ પવિત્ર પ્રસંગે ખેંટવા ગામ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દર્શન માટે આવતા ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે ગામના યુવાનોએ ઉત્તમ વ્યવસ્થા ગોઠવી હતી. આ સાથે જ આયોજકો દ્વારા ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કળિયુગમાં હાજરા હજુર દેવ તરીકે પૂજાતા બાબા રામદેવપીરના મંદિરોમાં ભાદરવા સુદ નોમના દિવસે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પણ વર્ષો જૂની પરંપરા મુજબ આજે બાબા રામદેવપીરના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા. ભાદરવા સુદ એકમથી શરૂ થયેલી રામદેવપીરની નવરાત્રિનો આજે 9મો દિવસ હતો. આ દિવસ નિમિત્તે ગ્રામજનો દ્વારા ધાર્મિક વિધિઓ અને ભજન સત્સંગ બાદ નેજા ચડાવવામાં આવ્યા. નેજા સાથે ભાવિકો નાચતા ગાતા મંદિરે પહોંચ્યા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર બાબા રામદેવપીરના જય જયકારથી ગુંજી ઉઠ્યું હતું. ભાવિક ભાઈ બહેનોએ આસ્થાપૂર્વક બાબાના દર્શન કર્યા અને પ્રસાદ લઈ ધન્યતા અનુભવી. આ પ્રસંગે પાટણ રોડ ઉપર આવેલા બાબા રામદેવપીરના પૌરાણિક મંદિરે દલિત સમાજ દ્વારા પણ ધામધૂમથી નેજું ચડાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક ઉત્સવ ભક્તો માટે આસ્થા અને આનંદનો અવસર બની રહ્યો હતો. પાલનપુરમાં પણ ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજે ગોળાઈકા રાજાની વિધિવત રીતે વિશ્વેશ્વર નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગોળાઈકા રાજાનું સ્થાપન કરાયું હતું. ગણપતિ મહોત્સવ દરમિયાન 5 દિવસ સુધી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ દિનેશ પંચાલ, ટ્રસ્ટી પ્રકાશ અગ્રવાલ સહિત ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. રંગે ચંગે ગણપતિ મહોત્સવ સંપન્ન થયા બાદ આજે ગોળાઈકા રાજાની પૂજા અર્ચના કર્યા બાદ
બાપાને સંપૂર્ણ વિધિ વિધાન સાથે વાજતે ગાજતે વિશ્વેશ્વર નદી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ડીસાના નવા રામજી મંદિર ખાતે આજથી અખંડ રામધૂનની શરૂઆત થઈ છે. આ રામધૂન ભાદરવા સુદ નોમથી શરૂ થઈને 11 સુધી ચાલનાર છે, જેથી ડીસાની ધર્મપ્રેમી જનતાને આ અખંડ રામધૂનનો લાભ લેવા માટે રામજી મંદિર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આજથી શરૂ થયેલી આ રામધૂનની પૂર્ણાહુતિ જલજલની એકાદશીના રોજ થશે અને ત્યારબાદ મંદિરમાંથી ભગવાનની પાલખી યાત્રા નીકળશે, જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઉપરવાસમાં મેઘરાજાની મહેરથી ધનેરીનો બનાસ ડેમ છલકાયો. દાંતીવાડા ડેમમાં આવકમાં વધારાની આશાથી ધરતીપુત્રોના ચહેરા ઉપર ખુશી છવાઈ. સરકારના દાવાઓની ખુલ્લી પોલ. ડીસાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટરના અભાવે અકસ્માતગ્રસ્ત વૃદ્ધ કલાકો સુધી પીડામાં કણસ્યા. પરિવારે ખાનગી હોસ્પિટલનો સહારો લેવાની ફરજ પડી. દ્રઢ સંકલ્પ અને શ્રદ્ધાનો ધાનેરામાં જોવા મળ્યો અનોખો સંગમ. 80 વર્ષીય મહંત જગન્નાથજી મહારાજે 17મી વખત શરૂ કરી રામદેવરાની કઠિન પદયાત્રા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં.
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ભારે વરસાદના પગલે સૌથી મોટો બનાસ ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ ઓવરફ્લો થતાં જ બનાસ નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ઘણા દિવસોથી સિરોહી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો હતો. આ વરસાદના કારણે શાળાઓમાં પણ રજા જાહેર કરવાની ફરજ પડી હતી. ગઈ રાત્રે પડેલા ભારે વરસાદથી ધનારી ડેમ તરીકે પણ ઓળખાતો બનાસ ડેમ છલકાઈ ગયો છે. બનાસ ડેમ ઓવરફ્લો થવાથી તેનું પાણી બનાસ નદીમાં વહેવા લાગ્યું છે, જેની સીધી અસર દાંતીવાડા ડેમ ઉપર થશે. આ વધારાના પાણીને કારણે દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક વધશે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદીથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઓવરફ્લોથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે, કારણ કે આ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે પણ થઈ શકશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં અમારી શાળા અમારું સ્વાભિમાન અભિયાન હેઠળ એક સુંદર પહેલ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શાળાને એક તીર્થધામ જેવું પવિત્ર સ્થળ બનાવવાનો છે, જ્યાં સુવિધાઓ અને વ્યવસ્થામાં સુધારો થાય. આજે આ અભિયાન હેઠળ ધાનેરા તાલુકાની થાવર પ્રાથમિક શાળામાં બાળકો અને શિક્ષકોએ અનેક સંકલ્પ લીધા. આ કાર્યક્રમમાં શાળાના બાળકો અને શિક્ષકોએ કેટલાક મહત્વના સંકલ્પો લીધા હતા, જેમાં શાળામાં રાષ્ટ્રીય ભક્તિને પ્રોત્સાહન આપવું, સમયનું ચુસ્તપણે પાલન કરવું, શાળા પરિસરની સ્વચ્છતા અને પર્યાવરણનું જતન કરવું, રમતગમત અને ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. આ સંકલ્પ સાથે ગામના આગેવાનો અને વડીલોને પણ શાળાની પ્રવૃત્તિઓમાં સહભાગી બનાવી શાળાને એક આદર્શ અને મંદિર જેવી બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જો આ સંકલ્પોને સાકાર કરવામાં આવે તો શાળાઓ શિક્ષણના ઉત્તમ કેન્દ્રો બની શકે છે. બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પ્રશાંત સુબેએ ચાર્જ સંભાળતાની સાથે જ જિલ્લામાં કડક કાર્યવાહીનો દોર શરૂ થયો છે. બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ પણ દારૂની હેરાફેરી અટકાવવા માટે સક્રિય બની છે. આજે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. બાતમીના આધારે થરાદ ટાઉન નજીક ભારતમાળા રોડ ઉપરથી એક શંકાસ્પદ ટ્રક GJ12BZ2565ને રોકવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 228 પેટીઓ મળી આવી, જેમાં કુલ 4284 બોટલો હતી. આ દારૂની કિંમત 27,08,772 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય મુદ્દામાલ સાથે કુલ 57,28,772 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રકના ચાલક પ્રવીણભાઈની ધરપકડ કરી છે અને દારૂ મોકલનાર તેમજ મંગાવનાર ઈસમો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાગડના પ્રસિદ્ધ એકલ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુએ ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ભુજ કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદતના ઉપવાસ શરૂ કર્યા છે. તેમના આંદોલનના સમર્થનમાં આજે થરાદ ખાતે ગૌભક્તો દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું. બનાસકાંઠા ગૌ સંસદના અધ્યક્ષ રામભાઈ પરમારના નેતૃત્વમાં બળિયા હનુમાન મંદિર ખાતે ગૌભક્તોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યોગી દેવનાથ બાપુના ઉપવાસને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો. સનાતન ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે, પરંતુ હાલમાં રખડતી ગાયોની સ્થિતિ દયનીય છે. આ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી. બેઠક બાદ બળિયા હનુમાન મંદિરથી પ્રાંત ઓફિસ સુધી રેલી કાઢવામાં આવી અને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. ગૌભક્તોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આંદોલનમાં સંતો, ગૌભક્તો અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જય ગૌ માતા, જય ગોપાલ. આજે થરાદની અંદર જે દેવનાથ બાપુ અનશન ઉપર બેઠા હતા કે ગૌ માતાને રાજ્ય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો દેવામાં આવે, એના માટે કરીને અમે અત્યારે થરાદની અંદર કલેક્ટર સાહેબની ઓફિસે 1000 થી વધારે ગૌ ભક્તો દ્વારા આવેદનપત્ર આપ્યું છે. હું સરકારને વિનંતી કરું છું ને વારંવાર અમે વિનંતી કરી છે, અમારી ગૌ ભક્તોની આપ વિનંતી સાંભળો અને ગૌ માતાને રાજ્ય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપો. ઘડી ઘડી સંતોને ગૌ ભક્તોને રોડ ઉપર આવવું પડે, અનશન કરવા પડે, એ ક્યારેય વ્યાજબી નથી. ગઈકાલની આપ ઘટના જો દેખો તો મહેસાણાની અંદર ગૌ માતા જ્યારે મુસલમાનનું શાસન હશે, અંગ્રેજોનું શાસન હોય કે રાજાશાહીનું શાસન હોય, ક્યારે ગૌ માતા દુઃખી નથી હોય એવી ગૌ માતા અત્યારે મહેસાણાની અંદર કાલનો વિડીયો દેખી લેજો કે ગૌ માતાને વિધર્મીઓ કતલ ન કરે એવી રીતે અત્યારે ગૌ કતલ થઈ રહ્યો છે. તો હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે અમારે ગૌ ભક્તોને અનશન ન કરવું પડે, સંતોને રોડ ઉપર ના આવવું પડે અને ક્યાંક સરકાર સામે ન પડવું પડે, એના માટે કરીને અમે વિનંતી કરીએ છીએ અને સરકારને ચેતવણી આપીએ છીએ. આ
ભારત દેશની અંદર હિન્દુઓની સરકાર હોય, હિન્દુ હોય અને હિન્દુ જો મત હોય અને હિન્દુ જે મત આ લોકતંત્ર છે, લોકતંત્રની અંદર લોક એવું ઈચ્છે છે કે અમારી ગૌ માતા રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા બને, તો આ નેતાઓને હું પૂછું વિનંતી કરીને કે અમારી વિનંતી સોંપડો, નકા એનો પરિણામ આવનારા સમયમાં તમારે ભોગવવો પડશે. અને જ્યારે જેણે ગૌ માતા ઉપર અત્યાચાર કર્યો છે તો એની હાલત કેવી થઈ છે ભવિષ્યમાં એ પણ તમે દેખી લેજો. કેમ કે કોંગ્રેસ જે સરકાર હતી ને એમનું ચિહ્ન હતું ગૌ માતા, એ હટાવીને એમણે પંજો કર્યો, તો અત્યારે કોંગ્રેસ જોવા પણ મળતી નથી. તો ભાજપ સરકારને પણ હું વિનંતી કરું છું કે આજ રાજ્યમાં નહીં પણ આખા રાષ્ટ્રમાં એમનું શાસન દે, અને એમનું શાસન હોય તો એમને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો દેવો જોઈએ. એ ભક્તોની વિનંતી દે, ગૌ મતદારોની વિનંતી દે. અને આ લોકતંત્ર લોકોનો જ અવાજ હોય ને લોકોનું જો શાસન હોય તો લોકોની માંગ છે કે અમારી માને આવી રીતે રખડતી ન મૂકો. એને ગૌ માતાને આજે સંતોને તમને બધાને ખબર છે કે ભુજની અંદર સંત અનશન ઉપર બેઠા છે, તો એમનું અનશન તોડાવો અને એમને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો, એવી મારી વિનંતી છે. જય ગૌ માતા, જય ગોપાલ. રાષ્ટ્રમાતા દરજ્જો આપવા માટે કરીને ચારે પીઠના શંકરાચાર્યજી મહારાજના સમર્થન સાથે જ્યોતિષ પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂતિ શંકરાચાર્ય સ્વામી અવધૂતેશ્વરાનંદ સરસ્વતી મહારાજ દ્વારા દેશભરમાં એની ચળવળ ચાલી રહી છે. આજે એક આવેદન પત્ર પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર ફરજને આપી અને ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી છે કે ગુજરાતની સરકાર દ્વારા જે રીતે ગૌવંશ હત્યા પ્રતિબંધિત ધારો અમલમાં છે જ ઓલરેડી, એમાં અવ્વલ નંબરે છે, પરંતુ એને રાજ્ય માતાનું સ્વરૂપ આપવા માટે ગુજરાતની સરકાર પ્રયત્નશીલ બને અને એક મોડલ રાજ્ય તરીકે ગૌ માતા માટેના રાજ્ય તરીકે પણ મહારાષ્ટ્ર બીજો પ્રાપ્ત કરે એવી સૌ ગૌ પ્રેમીઓની ઈચ્છા, અપેક્ષા અને આકાંક્ષા છે અને એ પરિપૂર્ણ થાય. આમ પણ ગુજરાત સરકાર ભૂતકાળમાં કોઈ મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળમાં સહાય ના આપી હોય એટલી બધી સહાય ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગૌ માતા માટે આપવામાં આવે છે. અને ગૌવંશ હત્યા પ્રતિબંધિત ધારો અમલમાં છે, તો ગૌ માતાને રાજ્ય માતાને રાષ્ટ્ર માતાનો કેમ નહીં એ અવાજ બુલંદ કરવાના હેતુથી આજે ગૌવંશો પ્રેમીઓ, સંતો, મહંતો અને તમામ સનાતની ધર્મ પ્રેમીઓ એકત્રિત થઈ અને રાજ્ય સરકારને વિનંતી કરે છે કે આ ગૌ માતાને રાજ્ય માતા ત્વરિત રીતે દરજ્જો આપો. અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે, ગૌ માતાની પીડાને સમજવામાં આવે અને તમામ સનાતની હિન્દુ ધર્મ પ્રેમીઓની લાગણીને સમજી અને ગૌ માતાને રાજ્ય માતા અને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે. આજે આવેદન આપવામાં આવ્યું છે અને 1000થી વધારે ગૌવંશો આજે એકત્રિત થઈ રહ્યા છે. થરાદ તાલુકામાં પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા એક પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અહીં સમાજના 200 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા. આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તેમજ નવની નિમણૂક પામેલા શિક્ષકો, વય નિવૃત્ત થયેલા વડીલો અને અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર યુવાનોને પ્રોત્સાહિત કરવાનો હતો. સન્માનિત થનાર દરેક વ્યક્તિને શિલ્ડ, પ્રમાણપત્ર અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો આપીને ગૌરવભેર નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સમાજના સંગઠિત પ્રયાસો અને ભવિષ્યની પેઢીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશને ઉજાગર કરે છે. આ પ્રસંગે વિવિધ સરકારી અધિકારીઓ, સામાજિક આગેવાનો અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. થરાદ પ્રાથમિક શિક્ષક મંડળમાં જે પણ તેજસ્વી તારલા અધિકારીઓ, પદાધિકારીઓ, મારા સમાજના તેજસ્વી તારલાઓ, જેમનો એક કમિટી દ્વારા સન્માન કરવામાં આવે છે. એ મેં નહીં પણ સમાજને હિત માટે કર્યું છે. અત્યારે હું ખૂબ જ ખુશ છું કે જે મારી સમાજ અત્યારે બેઠી છે અને એક બાબા સાહેબનું સપનું પણ પૂરું થયું છે.
કે સમાજ ભેગી લઈને ચાલશો તો બધું સારું થશે. અને ભાવની અંદર પણ હવે અને હોળગામમાં પણ આવો નવો કાર્યક્રમ યોજવાનો છે. સમાજથી મોટો કોઈ નથી અને સમાજ આપણી માય બાપ છે. પાલનપુર ખાતે 180 ધાંધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા મળી હતી, જેમાં સમાજના 25મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવાની સાથે લગ્નોમાં વિવિધ રસમો પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ બંધ કરી સાદગીથી લગ્ન પ્રસંગો યોજવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમજ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુરમાં પ્રજાપતિ સમાજની છાત્રાલય ખાતે 180 ધાંધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા મળી હતી, જેમાં સમાજના 25મા સમૂહ લગ્નની નવીન કમિટીની રચના કરી ભરતભાઈ ગચેલિયાની બીજી વાર સમૂહ લગ્નના પ્રમુખની જવાબદારી આપી 25મા સમૂહ લગ્નની 22 ફેબ્રુઆરી 2026 રજત જયંતિ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની 111 દીકરીઓ સમૂહ લગ્નમાં જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે લગ્નો પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ અટકાવવા માટે સમાજમાં લગ્ન પ્રસંગે પ્રી વેડિંગ અને હલ્દી રસમ તેમજ સગાઈમાં રિંગ સેરેમની જેવી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય સમાજના પ્રમુખ ભીખાભાઈ પ્રજાપતિ સહિત ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં લેવાયો હતો. આજે અમારા ધાંધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભાની વાર્ષિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર આજે સમૂહ લગ્નની મને જવાબદારી આપવામાં આવી છે અને 24મા સમૂહ લગ્ન અમે સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલા હતા. એના પછી આવનારા 25મા સમૂહ લગ્ન જે છે તે 22 મે 2026ના દિવસે ઉજવવાના છે. જે 25મા સમૂહ લગ્ન છે અમારા રજત જયંતિ તરીકે ઉજવવાના છે અને એની અંદર અમારા સમાજને અમે આહ્વાન કરીએ છીએ કે 111 દીકરીઓ સમૂહ લગ્નની અંદર જોડાય અને આ સમૂહ લગ્નની અંદર આપણે ધામધૂમથી જે ઘરે લગ્ન કરતા હોય છે એના કરતાં પણ વિશેષ જવાબદારીથી આ લગ્નો થાય એ માટેનું આખું અમારું એક કમિટીની રચના કરવામાં આવી છે અને આખા સમાજે આજે સાધારણ સભાની અંદર એની ચર્ચા વિચારણા કરી છે અને એની અંદર નવા પણ મુદ્દાઓ ધાર્યું કે જે હલ્દી રસમ છે અને પ્રી વેડિંગના મુદ્દાઓ છે એને ધાર્યું કે સમાજમાંથી એને કરવાના જોઈએ એ બાબતે કડક પગલાં લેવાશે. એ બાબતે સાધારણ સભાની અંદર ટોચની કમિટી દ્વારા 180ના પ્રમુખને એમના દ્વારા એમની આખી ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને આવનારા સમૂહ લગ્ન અમારા ભવ્યથી ભવ્ય થશે એવી અમારા સમાજના ટોટલી આગેવાનોની આ બધી વિચારસરણી છે અને આ જવાબદારી મને આપી છે તે બદલ હું સમાજના પ્રમુખશ્રીનો બધાનો દરેકનો આભાર માનું છું. ધાંધાર પ્રજાપતિ સમાજે અપીલ કરી છે કે સમાજના ભાઈઓમાં જમીન બાબતે તકરાર થાય તો કોર્ટ કચેરીના પગથિયા ચડવાના બદલે સમાજના આગેવાનોની મધ્યસ્થીથી તકરારનું નિવારણ લાવવા અપીલ કરી હતી, જેને સૌ સમાજ બંધુઓને વધાવી લીધી હતી. આજકાલ સરકાર આરોગ્ય સેવાઓ સુધારવાની મોટી વાતો કરે છે, પરંતુ ડીસાની સરકારી હોસ્પિટલની સ્થિતિ કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. અહીં આજે એક અકસ્માતગ્રસ્ત વ્યક્તિને ઓર્થોપેડિક ડોક્ટરના અભાવે કલાકો સુધી પીડામાં રહેવું પડ્યું. આ ઘટનાએ સરકારી તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે. આજે ડીસા બટાટા સર્કલ નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 60 વર્ષીય વસનાજી બારોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તેમને માત્ર પ્રાથમિક સારવાર આપવામાં આવી, પરંતુ ગંભીર ઇજાઓ હોવા છતાં ઓર્થોપેડિક ડોક્ટર હાજર ન હોવાના કારણે તેમની યોગ્ય સારવાર થઈ શકી નહીં. પરિણામે વસનાજી બારોટને કલાકો સુધી પીડાથી કણસવું પડ્યું. તેમના પરિવારજનોએ હોસ્પિટલના તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો. આખરે વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી. ડીસા જેવું મોટું શહેર હોવા છતાં અહીંની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર ન હોવો એ ખૂબ જ શરમજનક બાબત છે. અકસ્માતના કેસોમાં તાત્કાલિક સારવારનું મહત્વ અનેક ગણું વધી જાય છે. ડોક્ટરના અભાવે થતો વિલંબ દર્દી માટે ગંભીર પરિણામો લાવી શકે છે. આ ઘટના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સરકારી આરોગ્ય સુવિધાઓ માત્ર કાગળ ઉપર જ સારી છે. વાસ્તવિકતામાં સામાન્ય નાગરિકોને હાડમારી વેઠવી પડે છે. અમારા કરતીને એક્સિડન્ટ થયો એટલે દવાખાને લાયા સરકારી દવાખાનામાં. પછી મને ફોન આવ્યો, હું આવી, પણ હજી સરકારી ડૉક્ટર આવ્યા નહીં, હાજર નહીં. અમે કલાકથી વાર ખોટી થઈએ. હવે અડકના ડૉક્ટર હજી આવ્યા નહીં. અને કેટલો સમય થયો? કલાક 1.5 કલાક થઈ ગયો, અમને આવ્યા નથી, કોઈ સારવાર થઈ નહીં. તો સરકાર પાસે શું માંગ તમારી? અમે તો ડૉક્ટરની રાહ જોઈએ છે, લઈ જઈએ બીજી હોસ્પિટલમાં, પ્રાઇવેટમાં લઈ જઈએ. અરે 108માં મારા મોટા ઉપર અહીંયા લાવ્યા હતા, હું બહાર હતો એટલે કોલ આવ્યો એટલે હું અચાનક અહીંયા આવ્યો એટલે કોઈ ડૉક્ટરો મને કોઈ હાજર જોવા મળ્યા નથી. હજી અડધો કલાક જેવું થયું છે પણ હજી કોઈ કાર્યવાહી ચાલુ કરી નથી. એટલે ઓર્થોપેડિક ડૉક્ટરો પણ હજી આવ્યા નથી ચેક કરવા માટે. એટલે આ મતલબ કે જે કેટલો ટાઈમ સમય થયો અહીંયા અહીંયા કલાક જેવું થઈ ગયું. અને ડૉક્ટરોને તમે અહીંયા તાત્કાલિક વોર્ડમાં મળ્યા તો ડૉક્ટરે તમને શું કીધું?
ડૉક્ટરે એવું કીધું કે ડૉક્ટર હાજર નથી હોતું, જે ચેક કરે છે ડૉક્ટર કે હાજર નથી. અમને જે અહીંયા 1 કલાક જેવું થયું પણ જે કોઈ કાર્યવાહી ચાલુ થઈ નથી. તો તમારી શું માંગ? અમારી પંક્તિ એમ છે કે ડૉક્ટરને હાજર રહેવું જોઈએ અહીંયા. આ ઘટના બાદ વસનાજીના પરિવારજનો અને સ્થાનિક લોકોએ બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ અને રાજ્યના આરોગ્ય મંત્રાલય પાસે તાત્કાલિક ધોરણે ડીસાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટરની ખાલી જગ્યા ભરવાની માંગ કરી છે. ભવિષ્યમાં આવા અકસ્માતગ્રસ્ત દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે આ પગલું ભરવું અત્યંત જરૂરી છે. આ ઘટના સરકાર અને આરોગ્ય વિભાગ માટે એક ચેતવણી સમાન છે. શું તેઓ આ ગંભીર બાબતની નોંધ લઈને જરૂરી પગલાં લેશે તે જોવું રહ્યું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દ્રઢ સંકલ્પ અને શ્રદ્ધાનો ધાનેરામાં જોવા મળ્યો અનોખો સંગમ. 80 વર્ષીય મહંત જગન્નાથજી મહારાજે 17મી વખત શરૂ કરી રામદેવરાની કઠિન પદયાત્રા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. આસ્થા અને શ્રદ્ધાનો દેશ ભારત, જ્યાં સંતો અને મહંતોની ભક્તિમય યાત્રાઓ આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે. આવી જ એક અસામાન્ય અને કઠિન પદયાત્રા ડીસા તાલુકાના રામસણ જગ્યાના મહંત જગન્નાથજી મહારાજે શરૂ કરી છે. 80 વર્ષની ઉંમરે તેમણે રાજસ્થાનના રામદેવરા જવા માટે આ પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે 2 સેવકોની મદદ સાથે જગન્નાથજી મહારાજે રામસણથી પોતાની યાત્રા શરૂ કરી. 400 કિલોમીટરની આ લાંબી અને કઠિન યાત્રામાં તેમની સાથે 1008 જગદીશ ભારતી મહારાજ અને તેમના શિષ્ય સુંદરનાથ મહારાજ સહિત 30 જેટલા સેવકો પણ જોડાયા છે. આજે તેઓ ધાનેરા તાલુકાના લવારા ગામ નજીક પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પણ ભક્તોને આ યાત્રા વિશે જાણ થાય છે તેઓ રસ્તામાં મહારાજનું સ્વાગત કરી તેમની સેવા કરી રહ્યા છે. જગન્નાથજી મહારાજે આ પહેલાં પણ 16 વખત પગપાળા રામદેવરાની યાત્રા કરી છે. છેલ્લે તેમણે 2018માં યાત્રા કરી હતી. ગૌસેવક અને સાદગીભર્યું જીવન જીવતા મહારાજની આ યાત્રા ભક્તો માટે આસ્થાનું પ્રતીક બની રહી છે. પરમ પૂજ્ય પરમ આદરણીય મહાન શ્રી 1008
જગન્નાથજી મહારાજ રામચંદ દ્વારા મંગળવારને ત્રીજને દિવસે પોતે શુભારંભ રામચંદ્રથી રામદેવરા પગ યાત્રા પેદલ જઈ રહ્યા છે. આજે 7મો દિવસ છે. એમની સાથે મહંત શ્રી 1008 જગદીશ ભારતીજી મહારાજ કુચાવડા મઠ એમની હારે 200 થી 300 માણસ ડેલીના હોય છે. અને આજે પણ હજારોની સાથે મેદની સાથે માણસો ભક્તો દર્શન કરવા માટે આવે છે. આજે લોહારા ગામની અંદર ગ્રામજનોએ જમાડ્યા અને બાપજીનું ખૂબ સન્માન કર્યું, સ્વાગત કર્યું અને હવે લવારાથી લેલાવા આજ રાત મુકામ રહેવાના છે. બોલો રામા પીર. મહારાજની ઉંમર 80 વર્ષ છે, છતાં તેમની આસ્થા અને દ્રઢ સંકલ્પ અડગ છે. તેઓ કહે છે કે સાધુ અને બાળકનો હઠ એક સમાન હોય છે. તેઓ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે તેઓ પોતાની યાત્રા સુખરૂપ પૂર્ણ કરશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જ્યાં શ્રદ્ધાનો મહાસાગર હિલોળા લે ત્યાં ભક્તિનો કુંભ ભરાય. અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ. ઉપરવાસમાં મેઘરાજાની મહેરથી ધનેરીનો બનાસ ડેમ છલકાયો. દાંતીવાડા ડેમમાં આવકમાં વધારાની આશાથી ધરતીપુત્રોના ચહેરા ઉપર ખુશી છવાઈ. સરકારના દાવાઓની ખુલ્લી પોલ. ડીસાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટરના અભાવે અકસ્માતગ્રસ્ત વૃદ્ધ કલાકો સુધી પીડામાં કણસ્યા. પરિવારે ખાનગી હોસ્પિટલનો સહારો લેવાની ફરજ પડી. દ્રઢ સંકલ્પ અને શ્રદ્ધાનો ધાનેરામાં જોવા મળ્યો અનોખો સંગમ. 80 વર્ષીય મહંત જગન્નાથજી મહારાજે 17મી વખત શરૂ કરી રામદેવરાની કઠિન પદયાત્રા. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.